પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, બોટાદ અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ, જ્યારે અમરેલી, વડોદરા, નવસારી, તાપી, વલસાડમાં યલો એલર્ટ. બનાસકાંઠા, સુરત, અમરેલી, ભાવનગર, કચ્છમાં રાત્રે પણ તાપમાન ઊંચું રહેશે. આગામી 48 કલાક હીટ વેવ યથાવત રહેવાની હવામાન વિભાગની આગાહી છે. 2 દિવસ બાદ ગરમીથી મળશે આંશિક રાહત. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયા બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળશે. ઉત્તર પૂર્વ અને પૂર્વીય પવનો ફૂંકાવાના કારણે ગરમી યથાવત રહેશે. આગામી 15 માર્ચથી ગરમીમાં થશે આંશિક ઘટાડો. હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે કરી છે આગાહી. કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 33 થી 36 ડિગ્રી રહેવાની શક્યતા છે. ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં 34 થી 36 ડિગ્રી તાપમાન રહેશે. દરિયાકાંઠાના વિસ્તારમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી રહેવાની સંભાવના છે. હોળીના દિવસોમાં પણ હવામાનમાં પલટો આવવાની વકી. જૂનાગઢમાં માર્ચ મહિનામાં જ ગરમીનો આકરો પ્રકોપ. 12 વર્ષ બાદ માર્ચ મહિનામાં તાપમાનનો પારો ઊંચો. જૂનાગઢમાં જાહેર કરાયું છે રેડ એલર્ટ. ભારે ગરમીની જનજીવન પર વ્યાપક અસર.